થ્રી મેજિકલ વર્ડ્સ. સવારનો સમય હતો. બધા જલ્દી જલ્દી તૈયાર થતા હતા. ગટ્ટુ તેની સ્કૂલ બેગ પેક કરતો હતો અને ચિંકી બ્રેકફાસ્ટ કરવામાં બિઝી હતી. પપ્પા ઓફિસ જવા તૈયાર થતા હતા. ગટ્ટુએ જોયું કે તેની વોટર બોટલ ડાઇનિંગ ટેબલ પર ચિંકીની પાસે હતી. તેણે દૂરથી જ કહ્યું કે, ચિંકી, મારી વોટર બોટલ આપને, જલ્દી. અરે જાતે લઈ લેને. હું કેમ આપું હંમેશા બધી વસ્તુ? અરે મારે મોડું થાય છે ને. મારે પણ મોડું થાય છે. દેખાતું નથી? હું બ્રેકફાસ્ટ કરી રહી છું. ગટ્ટુ અને ચિંકીની ટૂક ટૂક સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવે છે. શાંત થઈ જાઓ બાળકો, સવાર સવારમાં આવી રીતે લડવું ન જોઈએ. ચલો બાળકો, સ્કૂલ માટે ફટાફટ રેડી થાવ તો. ગટ્ટુ અને ચિંકી આજે ખરાબ મૂડમાં જ સ્કૂલે જવા નીકળ્યા. સ્કૂલનું વાતાવરણ એકદમ અલગ હતું. મિત્રો સાથે વાત કરતા કરતા તેમનો મૂડ પણ એકદમ બરાબર થઈ ગયો હતો અને બાળકો આજે નવો ઇમ્પોર્ટન્ટ લેસન પણ શીખવાના હતા. બાળકો, આ વીકનું નામ છે મેજિક વર્ડ્સ વીક. 3 શબ્દો જે કોઈ પણ દિવસને બેટર બનાવી શકે છે. એ કેવી રીતે મેમ? મોન્ટી, તારું ટિફિન બોક્સ આજે તું મને આપી દે. ટીચરની આ વાત સાંભળી મોન્ટી અને ક્લાસના બીજા બાળકો પણ હેરાન થઈ ગયા. મોન્ટીને શું જવાબ આપવો તે ખબર જ ના પડી. ટીચરે ફરીથી કીધું, પણ પોતાના અવાજમાં એક સોફ્ટનેસ લાવીને. હું મારું લંચ લાવવાનું આજે ભૂલી ગઈ. મોન્ટી, શું પ્લીઝ તું આજે તારું ટિફિન બોક્સ મારી સાથે શેર કરીશ? જરૂર મેમ, આ તો મારા માટે ખુશીની વાત હશે. આમ કહીને મોન્ટીએ તેની બેગમાંથી ટિફિન બોક્સ નીકાળ્યું અને મેડમના હાથમાં આપી દીધું. તો જોયું બાળકો, જ્યારે આપણે પ્લીઝ બોલીને કોઈને કંઈક રિક્વેસ્ટ કરીએ છીએ તો એ ખુશી ખુશી આપણી વાત માને છે. મારે પણ સવારે સવારે તને પ્લીઝ બોલીને વોટર બોટલ માંગવા જેવી હતી. હા ગટ્ટુ, પછી કદાચ હું પણ ગુસ્સાથી તને જવાબ આપ્યા વગર ખુશી ખુશી તને વોટર બોટલ આપી દેતી. ગટ્ટુને તેની સવારે કરેલી ભૂલ સમજાઈ ગઈ હતી. બીજી બાજુ ટીચરે બીજા 2 મેજિકલ વર્ડ્સ વિશે બાળકોને કહ્યું, થેન્ક યુ અને સોરી. જો કોઈ તમારી સાથે ભટકાઈ જાય અને બોલે, અરે હટને, તો તમને કેવું લાગશે? બહુ ખરાબ. મને ગુસ્સો આવશે. અને જો એ બોલે, સોરી, ભૂલથી થઈ ગયું, તો હું હસીને વાત ટાળી દઈશ. મને ગુસ્સો નહીં આવે. તો આ જ હોય છે સોરી બોલવાનું મેજિક. લડાઈ અને ટેન્શનનો માહોલ બનતા પહેલા જ ખત્મ થઈ જાય છે. અને થેન્ક યુ બોલવાથી શું થાય છે મેમ? થેન્ક યુ બોલવાથી તમારી હેલ્પ કરવા વાળાને પણ સારું લાગે છે અને એ આગળ પણ ખુશીથી તમારી હેલ્પ કરવા માંગશે. પણ જો તમે થેન્ક યુ નહીં બોલો તો કોઈ પણ તમારા માટે કંઈ પણ કરવા નહીં માંગે. સમજી ગયા મેમ. હવે આગળથી અમે પ્લીઝ, સોરી અને થેન્ક યુ નો યુઝ જરૂર કરીશું. હું તો કાલથી સોરી બોલીને હોમવર્ક માફ કરાવીશ. ગટ્ટુ અને ચિંકી 3 મેજિકલ વર્ડ્સ વિશે શીખીને ઘણા ખુશ થયા અને પોતાની ડેલી લાઈફમાં આ વર્ડ્સ ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એ રાત્રે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી સ્ટડી કરતા હતા કેમ કે સ્કૂલમાં એક્ઝામ પણ શરૂ થઈ ગઈ હતી. અરે ચિંકી, મારાથી આ મેથ્સનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. પ્લીઝ આને સોલ્વ કરવામાં મારી હેલ્પ કરને. આમ કહી ગટ્ટુએ તેની નોટબુક ચિંકીને બતાવી. મમ્મીએ નોટિસ કર્યું કે ગટ્ટુએ પ્લીઝ બોલીને ચિંકી પાસે હેલ્પ માંગી. તેઓ હસે છે. અરે વાહ ગટ્ટુ, તું તો પ્લીઝ બોલીને ચિંકી પાસે હેલ્પ લે છે. આ વાળી મેથ્સની પ્રોબ્લેમ તો મને આવડે છે. હું સમજાવી દઉં છું તને. કાલે જ છે ને તારી મેથ્સની એક્ઝામ? થેન્ક યુ ચિંકી. હવે આવતીકાલે જો એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવશે ને તો હું સોલ્વ કરી શકીશ. શાબાશ ગટ્ટુ, હવે તો તું પ્લીઝની સાથે સાથે થેન્ક યુ પણ બોલવા લાગ્યો. હા મમ્મી, આજે અમે સ્કૂલમાં 3 મેજિકલ વર્ડ્સ શીખ્યા છે. પ્લીઝ, થેન્ક યુ અને સોરી. બીજા દિવસે સવારે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ગરમ ગરમ પરાઠા બનાવ્યા હતા. ગટ્ટુએ આજે કોઈ પણ આનાકાની ના કરતા પરાઠો તેની પ્લેટમાં મૂક્યો અને પછી મમ્મીને કહ્યું કે, થેન્ક યુ મમ્મી. અરે, હવે આટલું પણ ફોર્મલ બનવાની જરૂર નથી. પણ હા, આ થેન્ક યુ અને પ્લીઝ બોલવાની સારી વાત તમે શીખી છે.
ઘરનું વાતાવરણ હલકું સોફ્ટ થઈ ગયું હતું, જેમ કે હવામાં થોડી મીઠાશ ભરી ગઈ હોય। બ્રેકફાસ્ટ પછી ગટ્ટુ અને ચિંકી સ્કૂલ માટે નીકળવાના જ હતા કે બિંગો ગટ્ટુની વોટર બોટલ લઈને તેની પાસે આવે છે। અરે, હું તો મારી વોટર બોટલ જ ભૂલી ગયો હતો. થેન્ક યુ બિંગો. લાગે છે બિંગો પણ થેન્ક યુ સાંભળીને ખુશ થઈ ગયો છે. પછી ગટ્ટુ અને ચિંકી પોતપોતાની સાયકલ પર સ્કૂલે નીકળી ગયા। સોસાયટીના મેઇન ગેટ પર પહોંચતા જ સિક્યુરિટી અંકલે ગેટ ખોલી નાખ્યો। થેન્ક યુ અંકલ. ખુશ રહો બેટા। સ્કૂલમાં પણ ગટ્ટુ અને ચિંકીએ જોયું કે થેન્ક યુ અને પ્લીઝ બોલવાથી લાઈફ કેટલી સરળ બની જાય છે। લોકો સ્મિત સાથે એકબીજાને વાત કરે છે, એકબીજાની હેલ્પ કરે છે। હવે વારો હતો ત્રીજા મેજિકલ વર્ડનો, જેને બોલવું સૌથી અઘરું હોય છે, સોરી। આજે હું ગૂગલી ટ્રાય કરીશ. સાચવીને બેટિંગ કરજે બંટી. ચિંકીના સ્પિન બોલ પર બંટીએ 6 મારવાનો પ્રયત્ન કર્યો અને બોલ હવામાં ઘણો ઉપર જતો રહ્યો। ગટ્ટુ કેચ કરવા બોલની પાછળ ભાગ્યો। કેચ ઇટ ગટ્ટુ. બોલ પર ધ્યાન હોવાના કારણે ગટ્ટુને ખબર જ ના પડી કે મોન્ટી ત્યાં જ્યુસ પી રહ્યો છે અને સીધો જઈને તે મોન્ટી સાથે અથડાયો। મોન્ટીના ટી શર્ટ પર બધું જ્યુસ ઢોળાઈ ગયું। ગુસ્સે થઈને મોન્ટીએ થોડા મોટા અવાજમાં કહ્યું કે અરે યાર, જોઈને ચાલી શકતો નથી. નોર્મલી આવી સિચ્યુએશનમાં ગટ્ટુ પણ મોન્ટી સાથે મોટા અવાજમાં વાત કરતો અને પછી બંનેની લાંબી આર્ગ્યુમેન્ટ થાત। પણ આજે ગટ્ટુને તે મેજિકલ વર્ડ યાદ હતા। તેથી ગટ્ટુએ ધીમેથી કહ્યું કે સોરી યાર, મારી જ ભૂલ છે. મારે ધ્યાન રાખવા જેવું હતું. તારી તો ટી શર્ટ જ ખરાબ થઈ ગઈ. આઈ એમ રિયલી સોરી. ગટ્ટુનું આવું બોલતાની સાથે જ મોન્ટીને પોતાના મોટા અવાજ પર પસ્તાવો થયો। તેણે પણ ગટ્ટુને કહ્યું કે અરે કંઈ વાંધો નહીં, જ્યુસ જ પડ્યું છે ને, પેટ્રોલ નહીં. એકચ્યુઅલી આઈ એમ સોરી. મારે મોટા અવાજે વાત નહોતી કરવી જોઈતી. ત્યાં સુધી ચિંકી, બંટી અને બીજા બાળકો પણ તેમની પાસે આવી ગયા। તેમને એમ હતું કે આમની વચ્ચે મોટી લડાઈ થશે, પણ એક નાના વર્ડ સોરીએ લાંબી લડાઈ શરૂ થતા પહેલા જ બંધ કરી દીધી। આજે તો કમાલ થઈ. સૌથી નાની લડાઈનો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. સોરી તો સાચે મેજિક વર્ડ છે. તે ઈગોને હલકો કરી દે છે અને દોસ્તીને હેવી. ગટ્ટુ અને મોન્ટી ભેટી પડે છે અને આ રીતે પ્લીઝ, સોરી અને થેન્ક યુના મેજિકથી ગટ્ટુ અને ચિંકીની લાઈફમાં એક અલગ જ મીઠાશ આવે છે। જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।